આ ભૂવો છે કે પછી મોતનો કૂવો? ઉર્દુ શાળાના ગેટની સામે પડેલા ભૂવાના કારણે બાળકો અને રાહદારીઓની મુશ્કેલીઓ વધી. છોટાઉદેપુર નગરમાં આવેલી તાલુકા શાળા નંબર 2 કે જેને ઉર્દુ શાળા તરીકે પણ ઓળખવામાં આવે છે, આ સરકારી શાળામાં ધોરણ 1 થી 8ના નાના બાળકો અભ્યાસ કરે છે. આ શાળાના મેઇન ગેટની સામે ભૂગર્ભ ગટર લાઇનના 2 મોટા ઊંડા ભૂવા પડેલા છે. અહીંયા દિવસ દરમિયાન શાળામાં અભ્યાસ કરતા બાળકોની અવરજવર રહેતી હોય છે અને રિસેસ દરમિયાન બાળકો બહાર ફરવા નીકળતા પણ હોય છે તથા નાના મોટા વાહન ચાલકો આ રસ્તા ઉપરથી અવરજવર કરતા હોય છે. જે પડેલા ભૂવાને કારણે અત્યંત ગંભીર બાબત હોય તેમ લાગી રહ્યું છે. આ ઊંડા ભૂવામાં કોઈ બાળક પડે કે તેને ઈજાઓ થાય કે કોઈ વાહન ચાલક પડે તો જવાબદારી કોની? આ ભૂવો કોઈનો જીવ લેશે પછી તંત્રનું ધ્યાન જશે કે શું? તેવી પ્રજામાં અનેક ફરિયાદો ઉઠવા પામી છે. છોટાઉદેપુર નગરમાં આવેલી તાલુકા શાળા નંબર 2ના મેઇન ગેટની સામે છેલ્લા 3 દિવસથી ભૂગર્ભ ગટરનું ઢાંકણું તૂટી ગયું હોય જેના કારણે ગટર ખુલ્લી જોવા મળી રહી છે. સદર શાળા પાસે આવેલા રસ્તા ઉપર નિરંતર વાહન ચાલકોની અવરજવર ચાલતી હોય છે, જ્યારે શાળાના બાળકો પણ અવરજવર કરતા હોય છે. પરંતુ છેલ્લા 3 દિવસથી ભૂગર્ભ ગટરના તૂટેલા ઢાંકણા બાબતે તંત્ર દ્વારા કોઈ કામગીરી કરવામાં આવી નથી, જેના કારણે આસપાસની જનતામાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. તૂટેલા ઢાંકણાના કારણે જો કોઈ બાળક અકસ્માતગ્રસ્ત થાય તો જવાબદારી કોની? વાહન ચાલકોનો જો આ પડેલા ભૂવાને કારણે અકસ્માત સર્જાય તો તેની જવાબદારી કોણ લેશે? એવા ઘણા પ્રશ્નો પ્રજામાં ઉઠી રહ્યા છે. છેલ્લા ઘણા સમયથી છોટાઉદેપુર નગરમાં તંત્ર દ્વારા પ્રજાની સમસ્યા અને ફરિયાદોનો નિકાલ ન આવતો હોવાની સ્થાનિકો ફરિયાદો કરી રહ્યા છે, જે અંગે ઉચ્ચ અધિકારીઓ ધ્યાન આપે એ ખૂબ જ જરૂરી બન્યું છે. આવો સાંભળીએ આ વિશે તસ્લીમબેન રાણા શું કહી રહ્યા છે. અહીંયા 2-3 દિવસથી અહીંયા 2 ખાડા પડ્યા છે, જ્યાં નાના છોકરા અહીંયા તાલુકા શાળા નંબર 2 આવી છે, તેમજ અહીંયા મસ્જિદ આવેલી છે અને આ રોડ લાઈવ છે. અહીંથી ઘણા બધા વાહનોની અવર જવર છે અને અહીંયા બાળકો રમે છે. અને આ ખાડામાં જો કાલ ઉઠીને કોઈ એક બાળક પડી ગયું, એ મરી ગયું અથવા તો કોઈ પણ ગાડી દ્વારા એક્સિડન્ટ થઈ ગયું તો એની જવાબદારી કોની? અને આના માટે કોઈ તંત્રના કોઈ પણ માણસો અહીંયા જોવા નથી આવતા, સરકારી કોઈ કર્મચારી અહીંયા જોવા નથી આવતા અને આ ભૂવાઓ વિશે કોઈ કાર્યવાહી થઈ નથી રહી. જો આમાં કોઈ પણ અકસ્માત થશે તો એનું જવાબદાર કોણ રહેશે? કાલ ઉઠીને મોટી દુર્ઘટના થઈ ગઈ, અહીંયા સ્કૂલના બાળકો રમી રહે છે તો એની કોઈ દુર્ઘટના થઈ તો એનો જવાબદાર કોણ? એ અંગેની કોઈ પણ કાર્યવાહી સરકાર દ્વારા કરવામાં નહીં આવી. તો હું સરકારને વિનંતી કરું છું કે જેટલી જલ્દી બની શકે એટલી જલ્દી તંત્ર અથવા તો સરકારના કોઈ પણ માણસ અહીં આવીને આની કાર્યવાહી જેટલી જલ્દી બની શકે તેટલી જલ્દી કરે. હું રાણા તસ્લીમ અહીંયા જ સ્કૂલ અને મસ્જિદના બાજુમાં રહું છું અને આ ખાડાઓની બહુ જ વિચિત્ર દુર્ઘટના થાય એવી શક્યતા છે, તો જેટલી જલ્દી બની શકે એટલી જલ્દી અહીંની કાર્યવાહી કરો. 3-4 દિવસથી છે આ ખાડા. ના, કોઈ પણ નથી આવ્યું. અને રાતના સમયે તો અહીંયા લાઇટ પણ એટલી બધી નથી પડતી, કારણ કે અહીંયા લાઇટ ના પડવાના કારણે અહીંથી રાતના વાહન જાય તો દુર્ઘટના બનવાની ખૂબ જ સંભાવના છે. ક્રાંતિ ન્યૂઝ રિપોર્ટર પઠાણ યાકુબ રઝા, કેમેરામેન શકીલ બલોચ, છોટાઉદેપુર.